Namaskar. Welcome friends, Standard 6. Now we are going to talk about Unit 2. હવે આપણે વાત કરવાના છીએ Unit 2. ઇંગ્લિશનું Unit 1 આપણે પૂરું કર્યું. આઈ હોપ તમે એમાં બધી જ એક્સરસાઇઝ ટેક્સ્ટબુકની અંદર સારી રીતે પૂર્ણ કરી હશે. ટેક્સ્ટબુકની અંદર આપણી પાઠશાલાના જે ટેક્સ્ટના લેસન ચાલે, પાઠ ચાલે, યુનિટ ચાલે, તે બધી જ એક્ટિવિટી તમારે પેન્સિલથી સારી રીતે પેરેલલી કરતી રહેવાની છે. સમાંતરપણે તમારે વાંચતું રહેવાનું છે, ગાવાનું છે, વાર્તા હોય તો તે મોટેથી બોલવાની છે, આ બધું કરવાનું છે. આપણી અંગ્રેજીની પાઠ્યપુસ્તકની સિલેબસ, અભ્યાસક્રમ ઘણો બધો પ્રવૃત્તિમય છે, એટલે આ બધી પ્રવૃત્તિ આપણે હોંશભેર કરવી જ રહી. ચાલો જોઈએ એના પછીનું યુનિટ 2. માય ડિયર ફ્રેન્ડ્સ, સૌથી પહેલાં તો આ પાઠનું નામ છે મો છો. મો છો એવું નામ પાઠનું કંઈ સમજણ પડતી નથી. તો એનું રહસ્ય ઉદ્ઘાટન કરું તો આમાં મો એટલે મોટો, મોટું, અને છો એટલે છોટું. મોટું છોટુંની વાર્તા આવશે આગળ, એની વાત આપણે જોઈશું. એટલે એનું નામ ચેપ્ટરનું મો છો છે. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જોઈએ એક્ટિવિટી 1. એક્ટિવિટી 1ની અંદર કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે, તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો પણ કહો. કેલેન્ડર લો, કેલેન્ડર લેવાનું. એક ટીચર એક રોજની આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. દિનચર્યા એટલે ડે ટુ ડે રૂટીન, જે રોજની પ્રક્રિયા હોય, આપણે જે રોજ ક્રિયા કરતા હોય એને દિનચર્યા કહેવાય. દાખલા તરીકે હું સવારે વહેલો ઉઠું છું, હું રોજ સવારે બ્રશ કરું છું, હું સ્નાન લઉં છું, હું મારું નિત્યકર્મ કરું છું, હું નાસ્તો કરું છું, દૂધ પીઉં છું, સ્કૂલે જાઉં છું. તો એને તમારી દિનચર્યા કહેવાય. એની વિગતો કહેશે અને તે સાંભળો, અને શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. હવે ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે આજે મંગળવાર છે, તો ટુડે ઇઝ ટ્યુઝડે. વેરી ગુડ. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે. હું આજે વર્ગખંડમાં છું. આઈ હેવ બુક્સ ઓન માય ટેબલ. આઈ હેવ બુક્સ ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. હું કામમાં છું. ટુડે ઇઝ ટ્યુઝડે. આઈ એમ ઇન ધીસ ક્લાસરૂમ ટુડે. આઈ હેવ books on my table. I am busy. It was Sunday days ago. હવે આજે ટ્યુઝડે કીધો આપણે, એટલે 2 દિવસ પહેલા સન્ડે હોય, તો it was Sunday 2 days ago. 2 દિવસ પહેલા રવિવાર હતો. I was at home on Sunday. હું રવિવારે ઘરે હતો. I was at home on Sunday. I had no notebooks. મારી પાસે નોટબુક્સ તો હતી નહીં. I went to the library in the afternoon. અને હું બપોરે લાઇબ્રેરીમાં ગયો. I had guests in the evening. અને સાંજે મારે ત્યાં મહેમાનો પણ હતા. I had guests in the evening. સાંજે મારે ત્યાં મહેમાનો હતા. આ રીતે તમે જોયું કે તમારી દિનચર્યાની તમે વાત કરી શકો. દિનચર્યા એટલે ડે ટુ ડે બેસિસ પર રૂટીનમાં તમે કઈ ક્રિયાઓ કરો છો તેની વાત, રોજબરોજની પ્રક્રિયા. આઈ વેક અપ અર્લી ઇન ધ મોર્નિંગ. હું રોજ સવારે વહેલો ઉઠું છું. આઈ બ્રશ માય ટીથ. હું મારા દાંત બ્રશ કરું છું. આઈ ટેક માય ટી. I take my coffee. I prepare my bag. I go to school.
I come back from school at 5 o'clock in the evening. I go to play વગેરે વગેરે રીતે તમારે આ બોલવાનું. તો દિનચર્યા એટલે રોજની ઘટના, રોજનો ઘટનાક્રમ. એવરી ડે વર્ક, ડે ટુ ડે રૂટીન. ફ્રેન્ડ્સ, તમે પણ તમારી દિનચર્યા એક ડાયરીમાં એક વીક સતત રોજ લખો. તમને રોજ કંઈક ને કંઈક ફેરફાર થતા જોવા મળશે. મજા પડીને મિત્રો? થેન્ક યુ વેરી મચ. સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો.